ઓલપાડ તાલુકાની કાર્યરત સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડને હાલમાં નાણાકીય વર્ષ 2023-24 માટે ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી એસેસમેન્ટ કરવા અંગેની નોટિસ મળતા એક વખત ફરી ખેડૂતોમાં ચર્ચાનો માહોલ છવાઈ ગયો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયકે સરકારના વલણ ઉપર સવાલો ઉઠાવતા જણાવ્યું કે વર્ષ 2014માં ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર સભામાં દક્ષિણ ગુજરાતની 19 સુગર મિલો પર ₹5,000 કરોડના ઇન્કમ ટેક્સના આરોપ અંગે યુપીએ સરકાર ઉપર આક્ષેપ કરાયો હતો। તે સમયે ખેડૂતોના હિત માટે લડવાનું વચન આપનાર ભારતીય જનતા પાર્ટી 11 વર્ષથી સત્તાના હોવા છતાં પણ આ પ્રશ્નો હલ હજુ સુધી આવ્યો નથી। દરમિયાન વર્ષ 2016-17માં જે નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ છેલ્લા 6-7 વર્ષ દરમિયાન ઇન્કમ ટેક્સ વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી। જો કે હવે ફરીથી 7 વર્ષ પછી એનાલિસિસ માટે નવી નોટિસ અપાતા પ્રશ્નો ઊભા થયા છે। નાયકે જણાવ્યું કે સરકાર દ્વારા બે મોઢાની નીતિ અપનાવવામાં આવી રહી છે। ચૂંટણી સમયે ખેડૂતો માટે કરવામાં આવેલા વાયદા માત્ર મત મેળવવાના હથિયાર પૂરતા જ રહી ગયા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે જ્યારે ખેડૂતોની સંસ્થાઓને આકરી નોટિસો અપાઈ રહી છે ત્યારે સ્પષ્ટ થાય છે કે સરકાર ખેડૂતોના હિતમાં ખરેખર ગંભીર નથી। આ મુદ્દો હવે રાજકીય ગરમાવો પકડે તેવી શક્યતાઓ ઊભી થઈ રહી છે અને સરકારના ખેડૂતો પ્રત્યેના વલણ અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે। દક્ષિણ ગુજરાતમાં 12 જેટલી સુગર ફેક્ટરીઓ આવેલી છે। હાલના પ્રધાનમંત્રીશ્રીએ 2010-11માં શેરડી પર ઇન્કમ ટેક્સ ખેડૂતોને લૂંટવામાં આવે છે આ પ્રકારના નિવેદન કરીને રાજકીય રીતે ચૂંટણીમાંનો લાભ લઈને મોટા પ્રમાણે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ખેડૂતો, સહકારી આગેવાનો અને રાજકીય આગેવાનોની રજૂઆતના અનુસંધાનમાં એવી જાહેરાતો કરવામાં આવી હતી કે હવે પછી શેરડી ઉપર ઇન્કમ ટેક્સ નાખવામાં ન આવશે। આ જાહેરાત કર્યા પછી પણ દક્ષિણ ગુજરાતની અને અન્ય સુગર ફેક્ટરીઓને કરોડો રૂપિયાની ઇન્કમ ટેક્સની નોટિસો આપવામાં આવી હતી। આજ દિન સુધી આ ઇન્કમ ટેક્સની નોટિસોનો કોઈપણ પ્રકારનો સુધારો કે એને બંધ કરવામાં આવી નથી। જે રીતે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખો અને સહકારી આગેવાનો જાહેરાતો કરે છે કે સુગર ફેક્ટરી પર કોઈપણ પ્રકારના ઇન્કમ ટેક્સ લેવામાં ન આવશે, પરંતુ અમારી સાયણ સુગર ફેક્ટરીમાં પણ આ જ રીતે 2007 વર્ષ પહેલાં આ જ પ્રકારની નોટિસો આવી હતી અને હાલમાં જાહેરાતો એવી કરવામાં આવી હતી કે હવે પછી આ સુગર ફેક્ટરીને નોટિસ આપવામાં ન આવશે, પરંતુ હાલમાં 2023-24ની એસેસમેન્ટ માટેની પણ હાલમાં નોટિસો આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની બધી સુગર ફેક્ટરીમાં આજે પણ એસેસમેન્ટની અને કરોડો રૂપિયાની નોટિસોનો પ્રશ્ન આજે પણ ઊભો છે। 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હાલમાં પ્રધાનમંત્રી છે અને એમની સરકાર છે। ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખરેખર ખેડૂતોને હિત ઈચ્છતી હોય। દક્ષિણ ગુજરાતમાં જે કપરાકારમાંથી શેરડીનો પાક ચાલી રહ્યો છે અને નોટિસો અટકાવવામાં આવી છે, પરંતુ સંપૂર્ણ રીતે કાયદાકીય રીતે એને દૂર કરવામાં આવી નથી। તો માનનીય પ્રધાનમંત્રીને વિનંતી કરીએ કે ખેડૂતોના હિતમાં, સહકારી માળખાના હિતમાં અને સુગર ફેક્ટરીના હિતમાં આવનારા દિવસોમાં જે સુગરની તકલીફ છે એ તકલીફ દૂર કરવા માટે તાત્કાલિક અસરથી આના ગેઝેટેડ જોગવાઈ કરી કેબિનેટમાં પસાર કરી કાયદો બનાવીને સુગર ફેક્ટરી પરનો કાયમ માટેનો જે ઇન્કમ ટેક્સનો દર કે હાવ છે એ તાત્કાલિક અસરથી દૂર થાય એ પ્રકારની લાગણી દક્ષિણ ગુજરાતના અને સમગ્ર ગુજરાતનાની સમગ્ર ભારત દેશના સહકારી ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ માટે એ પ્રકારની વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આ ઇન્કમ ટેક્સ દૂર થાય।